ઝઘડિયા જેઆઈડીસીની ગુલશન કંપની બહાર જાહેર માર્ગ ઉપર મોટા ટ્રકો પાર્ક કરવામાં આવતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। એક સાઈડ રોડ ઉપર ટ્રકો પાર્ક કરી જામ કરી દેતા લોકો રોંગ સાઈડ વાહનો ખંકારવા મજબૂર બન્યા હતા। ભરૂચ જિલ્લાની ઝઘડિયા જેઆઈડીસીમાં મોટા મોટા ઉદ્યોગો આવેલા છે, પરંતુ પાર્કિંગની અપૂરતી સુવિધા હોય તેમ લાગી રહ્યું છે। ઝઘડિયા જેઆઈડીસીમાં મટીરીયલ લઈને આવતા વાહનો મહિનાઓ સુધી જાહેર માર્ગ ઉપર લાઇન બંધ પાર્ક કરવામાં આવતા હોય છે, જેના કારણે જાહેર માર્ગ પરથી અવરજવર કરતા નાના વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અનેક વખત અકસ્માતો પણ સર્જાતા હોય છે। ઝઘડિયા જેઆઈડીસીમાં આવેલી ગુલશન પોલ્યુયોલ્સ કંપનીમાં ઉત્તર પ્રદેશથી મકાઈ ભરીને આવેલા 70થી વધુ ટ્રકો જેઆઈડીસીમાં ચારે બાજુ જાહેર માર્ગ ઉપર પાર્ક કરવામાં આવ્યા હોવાનું ડ્રાઈવરોએ જણાવ્યું હતું। ઉત્તર પ્રદેશથી ગુલશન પોલ્યુયોલ્સ કંપનીમાં મકાઈ લઈને આવેલા ટ્રક ડ્રાઈવરોએ જણાવ્યું હતું કે કંપની દ્વારા 5 દિવસ ઉપરાંતથી તેમની ટ્રકોમાં ભરેલું મટીરીયલ ખાલી કરવામાં આવતું નથી, જેના કારણે તેઓ જાહેર માર્ગ ઉપર ટ્રક પાર્ક કરી ઊભા રહ્યા છે। છેલ્લા 5 દિવસથી ઉપરાંતથી ટ્રક ચાલકો પોતાની ટ્રકની નીચે જ જમવાનું બનાવે છે, તેમજ ગંદકીમાં 5 દિવસથી હાલાકી ભોગવી રહ્યા છે। ટ્રક ચાલકોના જણાવ્યા મુજબ કંપનીમાં 70થી વધુ ટ્રકો ઉત્તર પ્રદેશથી મકાઈ ભરીને આવી છે। જેઆઈડીસીનું પાર્કિંગ પણ ફૂલ થઈ ગયું છે અને આ ટ્રકોમાં ભરેલું મટીરીયલ કંપની દ્વારા ખાલી કરવામાં આવતું નથી, જેના કારણે તેઓ જાહેર માર્ગ પર ટ્રક પાર્ક કરવા મજબૂર બન્યા છે। પરંતુ રસ્તા પર વાહનો પાર્ક કરવાથી જેઆઈડીસીમાં રોજબરોજ અવરજવર કરતા નાના વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને કેટલાક વાહન ચાલકોને રોંગ સાઈડ પર વાહન ચલાવવા પડે છે, જેના કારણે કોઈ મોટો અકસ્માત થાય તો જવાબદાર કોણ ગણાશે। ટ્રક ચાલકોએ જણાવ્યું હતું કે કંપની દ્વારા ના તો તેમના વાહનો ખાલી કરવામાં આવે છે, ના તો તેમને કંપનીમાં એન્ટ્રી આપવામાં આવે છે। પીવાનું પાણી તેમજ ખાવાની પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા। આટલી મોટી જેઆઈડીસી હોવા છતાં જો પાર્કિંગની અગવડ પડતી હોય તો જેઆઈડીસી એસોસિએશન તેમજ જેઆઈડીસી નોટિફાઈડ દ્વારા આ વાહનો પાર્ક કરવા માટે બીજી વૈકલ્પિક વ્યवस्था ઊભી કરવામાં આવે તે જરૂરી બન્યું છે। हमारे हम ये गुलशन फैक्ट्री में मक्का लेके आए थे यूपी से झगड़िया। सर हमारे को यहाँ 5 दिन हो गए, यहाँ खाली करने की उन लोगों को कोई सूझ नहीं सूझ रही है और ये पीछे 10-10 दिन से हम कीचड़ में पड़े हुए इधर ना तो इधर पार्किंग की सुव्यवस्था और ना ही अंदर शौचालय में उत्तम व्यवस्था है। यहाँ खाने पीने की सबसे बड़ी समस्या। हम 5-5 दिन से खर्चे से जितना सेठ हमारे को खर्चा दिया उससे ज्यादा खर्चा हमारा जेब से हो गया। हम 5 दिन से परेशान हो रहे हैं इधर को। अब कंपनी में कुछ बात किया था लेकिन बोला था हो जाएगी खाली नंबर आएगा जैसे खाली होगी। इनके पास लेबर की व्यवस्था नहीं है। कंपनी के पास तो लेबर की व्यवस्था ही नहीं है। आपका खाने पीने का कुछ इंतजाम किया है उन लोगों ने? हाँ जी, खाने पीने का कुछ इंतजाम किया है? कुछ नहीं, खाने पीने का इधर कुछ नहीं, हम खाना बनाते हैं और खाते हैं और क्या। महावीर गुजर झगड़िया जीआईडीसी में गुलशन फैक्ट्री है। यहाँ पर मक्का लेके आए, कम से कम 70 गाड़ी है यहाँ पे। यूपी से लेके आए खाली और नहीं करवाता है, नहीं तो नहाने की व्यवस्था है, नहीं खाने की व्यवस्था है यहाँ पे। कितने दिन से इधर हो? 5 दिन हो गया।